અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના સમાચારે વિશ્વને હચમચાવી દીધું। આ ગોજારી ઘટનામાં ભારતીય અને વિદેશી નાગરિકો સહિત અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। ત્યારે બ્રિટનમાં સ્થાયી થયેલા પાટીદાર પરિવારના વૃદ્ધ દંપતીના પ્રેમની વાત તેમના દીકરાઓએ જણાવી તો ભલભલાના આંસુ છલકાઈ ગયા। ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા અંતર્ગત હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી અશોકભાઈના દીકરા મિતેન પટેલને લંડનથી અમદાવાદ બોલાવાયા। મિતેન તેમના ભાઈ હેમંત સાથે અમદાવાદ પહોંચ્યા અને ડીએનએ સેમ્પલ આપ્યા। હોસ્પિટલે જણાવ્યું કે રિપોર્ટ 72 કલાકમાં આવશે, પરંતુ ફાધર્સ ડેના દિવસે જ મિતેનને સમાચાર મળ્યા કે તેમના પિતા અશોકભાઈના મૃતદેહ સાથે ડીએનએ મેચ થઈ ગયા। મિતેન અને હેમંત પિતાના મૃતદેહ લેવાની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લંડન પરત ફરવાની તૈયારીમાં હતા, પરંતુ મનમાં એક પ્રશ્ન હતો કે મમ્મીનો મૃતદેહ ક્યારે મળશે? કે where's mom and when are we going to identify them? અને જ્યારે અમે આવ્યા તો the count was 98 અને આખું પ્રોસેસ કર્યું, couple of hours તો લાગે, પણ we did this for dad, and as we were getting to the last steps of bringing dad home, અમને ન્યૂઝ આવ્યા કે મમ્મીની આઈડેન્ટિફિકેશન થઈ ગઈ છે। જ્યારે બંને ભાઈઓ મૃતદેહ લઈને લંડન નીકળવાની તૈયારીમાં જ હતા, ત્યાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો। તેમને જણાવવામાં આવ્યું કે 99 નંબરનું સેમ્પલ જે મેચ થયું છે તે તેમના માતા શોભનાબેનનું હતું। બંને ભાઈઓ તરત કંટ્રોલ રૂમ પહોંચ્યા અને બુલેટિન બોર્ડ પર પોતાની માતાનું નામ જોઈને આંખોમાં આંસુ સાથે હૈયું ભરાઈ ગયું। એક આશ્ચર્યજનક સંયોગ એ હતો કે 98 અને 99માં ક્રમે મેચ થયેલા સેમ્પલ એક જ પતિ પત્નીના હતા, જે જીવનભર સાથે રહ્યા અને મૃત્યુ પછી પણ એકબીજાની નજીક જ રહ્યા। And mom and dad, I kept my promise to you કે હું તમને લંડન લઈ જઈશ, અને 48 hours-માં અહીંયાથી ઇન્ડિયાથી લંડન લઈ જવાનું એ મિરેકલ જ કહેવાય। પણ I would like to sincerely thank the organization of Air India. I would like to say thank you to the staff at Civil Hospital and FSL. They've been great. અને અમને કશી તકલીફ બી નથી આપી। The British Embassy, the government of Gujarat and India, thank you so much. બંને ભાઈઓ હવે તેમના માતા પિતાના મૃતદેહ લઈને લંડન પરત ફરશે, જ્યાં સગા સ્વજનો તેમના અગ્નિ સંસ્કારની રાહ જોઈ રહ્યા છે।